હાલો 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 હાલમ હાલો હાલમ હાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકોલના લાઈવ લેક્ચરની અંદર રિવિઝન બેચ એટલે કે A1 બેચ ની અંદર. આજે આપણે રિવિઝન કરવાના છે ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની અંદર આખા ચેપ્ટર રિવિઝન કરવાનો આપણે પ્રયત્ન કરશું અને મહત્વના મુદ્દાઓ છે એના પર જરાક ભાર દઈને આપણે કામ કરવાના છીએ. તો આવી જાઓ જલ્દી 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 જલ્દી, ચાલો 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 જલ્દી જલ્દી ચાલો. ઓહો મિત્રો આવી રહ્યા છે, સરસ મજાના મિત્રો જોડાઈ રહ્યા છે અને મને આશા છે કે બધા ઓલરેડી જોડાઈ ચુક્યા છે. જય શ્રી રામ કરી રહ્યા છે. આઈ નો 22 તારીખે આવી રહ્યા છે, પણ અત્યારે આપણે બોર્ડની પરીક્ષા પણ આવી રહી છે સાથે સાથે ભાઈઓ બહેનો, અને એનું પણ આપણે ધ્યાન રાખવાનું થશે. ઓકે, વાર લગાડ્યા વગર, આપણે સમય ઓછો છે આપણી પાસે, ચેપ્ટર મોટું છે. ચેપ્ટર નંબર 6 ની જરાક આપણે વાત કરીએ. મે બી 12 કે 13 ચેપ્ટરનું આ 13 માર્કનું આ ચેપ્ટર છે. 12 માર્ક્સ તો એક્ઝેક્ટલી મને ખ્યાલ છે, પછી 13 માર્ક્સ હોય તો ખબર નથી, પણ એટલું એક સરસ મજાનો યસ 12 માર્ક્સનો તો આ ચેપ્ટર છે અને સમજી લઈએ. આમાં ભલે 10 માર્ક્સ લખ્યા પણ આ 12 માર્ક્સનું ચેપ્ટર છે. ઓકે, તો જરાક સિલેક્ટિવ મુદ્દા જે આપણે કરવા જેવા છે. સૌથી પહેલા વ્યાખ્યા એ સમજી લઈએ કે બેરોજગારીનો ખ્યાલ કોને ધ્યાનમાં રાખીને ગણવામાં આવતો તો ગણવામાં આવે છે. બરાબર યાદ રાખજો, બેરોજગારીનો કોન્સેપ્ટ આમ તો ઉત્પાદનના 4 સાધનો ધ્યાનમાં લઈને ગણાય છે, પણ માત્ર ને માત્ર શ્રમિકને ધ્યાનમાં લઈને બેરોજગારીના કોન્સેપ્ટનો વિચાર કરવામાં આવે છે. શ્રમના સંદર્ભમાં જ બેરોજગારી ભણવામાં આવે છે. એમાં પણ ખાસ ધ્યાન રાખજો, સક્રિય શ્રમનો પુરવઠો છે. એમાં કોનો સમાવેશ થાય છે તો કે 15 થી 64 વર્ષની વયના જે લોકો છે, ઓકે, એનો સમાવેશ અહીંયા ખાસ કરવામાં આવે છે. ચેપ્ટર 5 પછી લઈ લેશો પ્રિન્સ, અને અત્યારે ભણી લે ભાઈ. ઓકે, તો 15 થી 64 વર્ષની વય જૂથમાં લોકોનો સમાવેશ કરવામાં આવે છે. ખાસ એ વાત અહીંયા સમજી લઈએ આપણે. બીજું બધું એ ધ્યાનમાં લઈશું. ખાસ કે પીગુ, એસી પીગુ એ બેરોજગારીની વ્યાખ્યા આપી છે. કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં એને કામ મળે નહીં. ઓકે, તો આ એસી પીગુ એ કીધું છે. અને એક બીજી બેરોજગારીની કોમન વ્યાખ્યા છે, 10મા ધોરણમાં પણ તમે ભણ્યા છો. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત હોય છતાં એને કામ ન મળે, ઓકે, તો એ વ્યક્તિને બેરોજગાર કહેવાય. અને આવા ઝાઝા લોકો ભેગા થાય એટલે સમૂહ આખો ભેગો થાય, એ પરિસ્થિતિને બેરોજગારી એવો શબ્દ આપણે બોલી શકો, કહી શકો. ઓકે, હવે બેરોજગારી બે ભાગ પાડવામાં આવે છે. કામ ખાસ ચોપડીમાં છે, અલગથી તમને વ્યવસ્થિત અહીં કીધું નથી એટલે મેં અલગથી લખી દીધું છે કે ભાઈ સ્વૈચ્છિક બેરોજગારી કોને કહેવાય કે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા કે શક્તિ ન હોય, અને કામ નથી કરવું, મારે કામ નથી કરવું, મને કામ મળે છે પણ મારે કામ નથી કરવું, ઈચ્છા છે કામ કરવાની તો કે ઈચ્છા એ નથી, એને સ્વૈચ્છિક બેકાર કહેવાય. આમાં કોણ કોણ આવે તો કે બાળકો, વૃદ્ધો, અશક્તો, અંધ, અપંગ, બીમાર, માનસિક રીતે અસ્થિર લોકો. આમાંના ઘણા એવા હોય જેમની પાસે શક્તિ ન હોય કામ કરવાની. વૃદ્ધો ને, અપંગ ને, અંધ ને, બીમાર છે, આ બધા પાસે કામ કરવાની ઈચ્છા છે, શક્તિ નથી. બચ્ચા પાર્ટી છે, બાળકો, એમને કામ કરવાની ઈચ્છા જ નથી. બરાબર ને? એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કાં તો ઈચ્છા ન હોય, કાં તો શક્તિ ન હોય, કાં તો બેય ન હોય. અને કામ વગર બેઠા છે. બાળકો કામ વગર બેઠા છે. કેમ? કારણ કે એમની પાસે કામ કરવાની ઈચ્છા નહીં, એમને રમવું છે અને શક્તિ નથી, થાકી જાય ઘડીકમાં. એટલે એ બાળકો છે એ કેવા બેકાર કહેવાય? સ્વૈચ્છિક બેકાર, કારણ કે એમની પાસે કામ કરવાની ઈચ્છા શક્તિ નથી અને એટલે એ બેકાર બેઠા છે. તો એ સ્વૈચ્છિક બેકાર, એની સમસ્યા નથી દેશ માટે. પણ અહીંયા પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા પણ હોય, શક્તિ પણ હોય, તૈયારી હોય, બધું હોય, અને છતાં કામ ન મળે વ્યક્તિને, ધેટ ઇઝ પ્રોબ્લેમ. ઓકે, તો એ અનૈચ્છિક બેરોજગારી છે, ફરજિયાત સ્વરૂપની બેકારી. માણસને કામ કરવું છે પણ છતાંય કામ નથી મળતું. કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી, બધું જ છે, તોય નથી મળતું. ઓકે, કોનો સમાવેશ થાય? એવા તમામ લોકો જેની પાસે ત્રણેય વસ્તુ, ઈચ્છા શક્તિ, તૈયારી હોય, કામ ન મળતું હોય. ઓકે, કઈ રીતે સમસ્યા રૂપ બને તો કે દેશ માટે સમસ્યા રૂપ નથી, કારણ કે આ બધા માણસો છે એ ભરણ પોષણને લાયક છે, કામ કરવાને લાયક નથી. અને આ દેશ માટે સમસ્યા રૂપ છે કે આ લોકો જે કામ વગરના બેઠા છે, કામ કરી શકવા માટે પૂરેપૂરા સક્ષમ છે, છતાં એમને કામ મળતું નથી. હાલો, ત્યાર પછી બેરોજગારીની અસર શું થાય છે એની જરાક આપણે મિત્રો વાત કરી લઈએ. કે કોઈ પણ દેશમાં બેરોજગારીની અસર તો મોટા મોટી એ થાય છે. વ્યક્તિ ઉપર શું થાય છે કે જે માણસ બેકાર હોય છે આર્થિક રીતે બીજા ઉપર આધારિત હોય, કે પૈસા ટકે ખર્ચો કરવો હોય તો બીજા પાસે માંગવા પડે ને. આર્થિક રીતે આશ્રિત, ઇટ મીન્સ કે બીજા પાસે તેને પૈસા માંગવા પડે, અને એના કારણે પોતે સન્માનપૂર્વક જીવી શકે નહીં. બરાબર ને? એટલે બેરોજગારી માત્ર આર્થિક સમસ્યા નથી, સામાજિક છે, નૈતિક છે અને રાજકીય સમસ્યા પણ છે, એવું તમે કહી શકો.
ઓકે, અને ખાસ એક આ સવાલ છે, વિકસિત દેશની બેરોજગારી, વિકાસશીલ દેશની બેરોજગારી. એ જરાક ફટાફટ તમને કહી દઉં. વિકસિત દેશમાં શા માટે બેરોજગારી ઉદ્ભવે? તો કે ચક્રીય પરિવર્તનો થાય. કયા કયા? તેજી મંદી વાળા. બીજું કે અસરકારક માંગ, જે ગ્રાહકો માંગ કરે છે એમાં કંઈક ફેરફાર થાય, માંગમાં વધારો ઘટાડો, એના કારણે બેરોજગારી સર્જાય. મોસ્ટ ઓફ માંગ ઘટે એના કારણે સર્જાય. ભારત જેવા વિકાસશીલ દેશોની વાત જરા કરી લઈએ આપણે. તો વસ્તી ઝડપથી વધે, માળખાગત ખામીઓ. માળખાગત ખામી ઇટ મીન્સ કે માળખું આપણું જે દેશના અર્થતંત્રનું છે, સાદી ભાષામાં કહીએ તો સુવિધાઓ જે છે, ઓકે, વાનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીમો, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, આ બધી સુવિધાઓ છે, એ સુવિધાઓની ખામીના કારણે બેરોજગારી સર્જાય છે. વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી ટૂંકા ગાળાની હોય, ઝડપથી બંધ થઈ જાય, પૂરી થઈ જાય. અને ભારત જેવા દેશોમાં જોવા મળતી બેરોજગારી લાંબા ગાળાની જોવા મળે છે. ચાલો, બીજું શું શું અલગ છે એ આપણે જોઈએ તો વિકસિત દેશોમાં ચક્રીય ઘર્ષણજન્ય એવી બેકારી જોવા મળે. ભારત જેવા દેશોમાં પ્રચ્છન્ન, સંપૂર્ણ અને અર્ધ બેકારી, આવી બધી બેરોજગારી ખાસ આપણને જોવા મળે. તો અમેરિકા, જાપાન, ફ્રાન્સ છે તો એ વિકસિત દેશો છે, ત્યાં જોવા મળે. ભારત, ચીન, આ બધા દેશો છે એની અંદર આવી બેરોજગારી ખાસ તો જોવા મળે. ઉપાય શું? વિકસિત દેશમાં જે બેરોજગારી છે એ બેરોજગારી ઉદ્ભવવાનો ઉપાય શું? દૂર કરવાનો ઉપાય તો કે અસરકારક માંગમાં વધારો કરો. કોઈ પણ દેશની સરકાર એવી જ રીતે મૂડીરોકાણ કરે કે લોકોની આવક વધે, આવક વધતા માંગ વધે, અને જો માંગ વધે તો દેશમાં છે ઉત્પાદન કરતા ઉદ્યોગો શરૂ થાય. ઉત્પાદન કરતા ઉદ્યોગો શરૂ થાય એટલે પરિણામ શું આવે કે લોકોને રોજગારી મળતા બેરોજગારી ઘટે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે માળખાગત પરિવર્તનો આવે. માળખાગતનો મતલબ એવો થાય, માળખાગત એટલે માળખાકીય, અને માળખું છે ને, માળખું એટલે શું? માળખું એટલે સેવાઓનો સમૂહ. કઈ સેવાઓ જે દેશના વિકાસ માટે અત્યંત આવશ્યક હોય, કઈ સેવાઓ? તો વાનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીમો, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પેટ્રોલિયમ, રેલવે વગેરે વગેરે. આ બધી સેવાઓ છે. આ બધા સેવાઓના ઝુમખાને, માળખાને શું કહેવાય? માળખાગત. ઓકે, તો સરકાર છે સેવાઓનો વિકાસ કરે, એની ગુણવત્તામાં સુધારો કરે તો શ્યોર બેરોજગારી છે દેશમાં ઘટાડી શકાય. ઓકે, અને આ વિકસિત દેશમાં જોવા મળતી બેરોજગારી સમસ્યાજનક નથી, કારણ કે ટૂંકા ગાળાની હોય છે, લાંબા ગાળાની હોતી નથી. જ્યારે વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારી લાંબા ગાળાની હોય છે અને માટે સમસ્યાકારક હોય છે. ઓકે, તો ધીસ ઇઝ ધ તફાવત. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ માપદંડો. શ્રી રાજકૃષ્ણ સમિતિ આપણને કીધેલા, અને એની અંદર ખાસ વાત કરેલી સમયના આધારે કેમ મપાય તો કે 28 કલાક કે એના કરતા ઓછી કલાક માટે કામ મળે તો વધારે તીવ્ર કહેવાય, અને 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ મળે તો એવી બેકારીની તીવ્રતા કેવી કહેવાય? ઓછી કહેવાય. બરાબર, એટલે આ રીતે સમયના આધારે પણ તમે બેરોજગારી માપી શકો છો. બીજું શું માપી શકાય કે વ્યક્તિ કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી એની ગરીબી દૂર ન થઈ શકે તો એને આવકની દ્રષ્ટિએ બેરોજગાર તમે કહી શકો. એટલે અહીંયા આવકના આધારે શું માપવાનું? વ્યક્તિ કામ કરવા જતો હોય, કામના બદલામાં કમાતો પણ હોય, પણ એ આવક એની એટલી ઓછી હોય કે પોતાની ગરીબી દૂર ન થઈ શકે, ગરીબી દૂર કરી ન શકે તો એ બેકાર કહેવાય. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ હોય અને એને 30,000 કમાતો હોય, પણ એને પોતાનું જીવન ધોરણ સાચવી રાખવા માટે 50,000 ની જરૂર હોય, તો 30,000 લાવે છે, કમાય છે, છતાં પણ એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. ઓકે, ગામડામાં ખાસી પ્રકારની બેરોજગારી આપણને જોવા મળે છે કે માણસ કામ કરે પૂરેપૂરું, પણ એને જે જરૂર હોય એટલું વળતર મળે નહીં. ત્રીજું છે સંમતિના આધારે. વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પણ લાયકાત પ્રમાણે કામ ન મળે, અથવા તો ઓછી લાયકાત વાળું કામ સ્વીકારવું પડે, અથવા તો એમ થઈ કરી શકો કામથી ઓછી આવક પ્રાપ્ત થતી હોય એને અર્ધ બેરોજગાર તમે કહી શકો. એટલે માણસની પાસે જે કામ કરવાની લાયકાત છે, લાયકાત ઇટ મીન્સ કે કોઈ ડિગ્રી અથવા તો કોઈ કૌશલ્ય એ છે એના કરતા એને ઓછી લાયકાત વાળું કામ સ્વીકારવું પડ્યું. શા માટે? કે જે લાયકાત હતી એ લાયકાત વાળું એને કામ ન મળ્યું. MBA કરવા વાળો છે, MBA કરી નાખ્યું, ને MBA કર્યા પછી એને મેનેજરની પોસ્ટ માટે શોધ કરી, મેનેજરની પોસ્ટ માટે કોઈ જોબ જ ન મળે એટલે એને એના કરતા નીચી પોસ્ટ સ્વીકારવી પડી, નીચી જોબ સ્વીકારવી પડી. તો ધેટ ઇઝ સંમતિની દ્રષ્ટિએ અને અર્ધ બેરોજગારી પણ કહી શકો. અને ઉત્પાદકતા એટલે શું? ઉત્પાદન કરવાની ક્ષમતા. તો વ્યક્તિમાં ઉત્પાદન કરવાની ક્ષમતા વધારે હોય પણ એને ઓછું કામ મળે. દાખલા તરીકે કોઈ માણસ હોય એને જો બેસાડો તો 20 મીટર કાપડ બનાવી નાખે, પણ એને 10 મીટર કાપડ બનાવે એટલું જ કામ મળે છે, તો એ ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. એટલે સમય, સંમતિ, આવક અને ઉત્પાદકતા, આ 4 માપદંડો છે જેના આધારે ગરીબી છે તમે માપી શકો. ઓકે, હવે જરાક વાત કરીએ આ બેરોજગારીના જે માપદંડો છે ને પરીક્ષામાં કેટલા માર્ક્સમાં પૂછાય છે. તમને ફટાફટ સાથે કહી દો, 3 માર્ક્સમાં. ઓકે, તો ચલો જરાક આપ જોઈ લે પ્રકારો. તો 5 પ્રકારો છે. બધી જ 3 માર્ક્સમાં પૂછાઈ શકવાની શક્યતા વાળી છે, ઓલે ઓલ. એટલે એક કિંમત એમ પૂછ ન કરો તો વાંધો નહીં આવે.
બધી 3 માર્કમાં પૂછી શકાય. ઘણીવાર એવું થાય કે આમાંથી કોઈ પણ બે ભેગી કરશે અને ભેગી 5 માર્ક્સમાં પૂછશે કે પ્રચ્છન્ન બેકારી ચક્રીય બેકારી સમજાવો, પ્રચ્છન્ન બેકારી ઘર્ષણજન્ય બેકારી સમજાવો, સંપૂર્ણ બેકારી અને ચક્રીય બેકારી સમજાવો. આમ કરીને થશે. ખબર પડે? એટલે આ રીતે કામ ચાલશે. હવે વિશ્વ એ હું ગેરંટી કઈ રીતે આપી શકું, બરાબર? આ તો જોવા મળ્યું એટલે હું તમને કહું છું. હાલો, સંપૂર્ણ બેકારીની વાત કરીએ કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માંગે છે અને જરૂરી લાયકાત ધરાવે છે, પણ આ એવા લોકો છે જેમને બિલકુલ રોજગારી, બિલકુલ એટલે ઇટ મીન્સ કે 1 પણ કલાકનું કામ ન મળે, એટલે એને સંપૂર્ણ બેકાર તમે કહી શકો. ખુલ્લા બેકાર પણ કહેવાય છે. વિશેષતા એ છે કે ગામડા કરતા શહેરોમાં વધારે જોવા મળે છે. અને શા માટે? કારણ કે ગામડામાંથી રોજગારીની શોધમાં જે લોકો શહેરમાં આવ્યા હોય, શહેરમાં રોજગારીની તક હોય જ, પણ શહેરમાં રોજગારીની તક મેળવવા માટે જે લાયકાત, શિક્ષણ, સ્કિલ, કૌશલ્ય હોવું જોઈએ એ એમની પાસે હોય નહીં. પરિણામે ગામડામાં જે લોકો શહેરમાં આવ્યા, બરાબર, એમને પ્રોબ્લેમ થાય. કેટલા જણા છે એને સ્ક્રીન ચોંટે છે ભાઈ? નહીં ને? હવે જે 2-3 જણાએ કીધું છે કે મારે ચોંટે છે, મારે ચોંટે છે, પહેલું કામ ઈ કરો, સ્ક્રીનનું રિઝોલ્યુશન હશે, વિડીયોનું રિઝોલ્યુશન એ જરાક ઘટાડો, બરાબર? અને બીજું કે સ્ટાર્ટ કર્યું એટલે હા બિલકુલ એવું હશે મે બી, પણ જે હોય રિઝોલ્યુશન બદલી કાઢો અથવા તો લીવ થઈને વળી પાછા જોઈન થાવ એટલે થઈ જશે. અને છતાંય ન થાય તો ટેકનિકલ ટીમ વાળો નંબર છે તમારી પાસે 992444 વાળો, એમાં જરા કોલ કરીને પૂછી લો, થઈ જશે. બરાબર? હાલો, આપણે અહીં ધ્યાન દઈએ. શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ કેવા હોય છે? સંપૂર્ણ બેકાર. કે જે માણસ બેકાર હોય છે, બરાબર ને? તો એ માણસ બેકાર હોય તો એ ભણેલા હોય અથવા તો તાલીમ વગરના હોય, એ બેકાર હોય. આ ખાસ અંડરલાઈન કરજો, ધ્યાન આપજો. 15 થી 25 વર્ષની ઉંમરવાળા લોકોમાં જોવા મળે છે. અને આ લોકો છે બીજા ઉપર બોજારૂપ બને છે, કારણ કે પોતે કમાતા નથી ને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે અન્ય પાસેથી નાણાં લે છે. ઓકે, હવે પ્રોબ્લેમ ક્યાં છે? સંપૂર્ણ બેરોજગારી માપવાની અઘરી છે આમ તો, પણ છતાં એની 3 પદ્ધતિઓ છે. નંબર 1 રોજગારી વિનિમય કેન્દ્ર, નંબર 2 શ્રમના પુરવઠાનો સેમ્પલ સર્વે, નંબર 3 વસ્તી ગણતરીના આંકડાઓ દ્વારા. એટલે આ 3 વિગતો છે જે આપણે ખાસમાં ખાસ ધ્યાનમાં લેવાની છે. ઓકે, તો 1 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાઈ શકે. શું આ પદ્ધતિઓ? બહુ નાની સિમ્પલ શોર્ટ છે. આ જરાક સમજવા જેવી છે. અર્ધ બેરોજગારી, મોસમી બેરોજગારી પણ આમાં આવશે. તો સીધી સિમ્પલ વ્યાખ્યા શું છે? કે જે માણસની પાસે જે લાયકાત છે એ લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ એને સ્વીકારવું પડે તો એને શું કહેવાય? અર્ધ બેરોજગારી કહેવાય. ને શ્રમિક દિવસના જેટલા કલાક અથવા તો વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ બોલે તો ઈચ્છા, ઓકે, ધરાવતો હોય પણ એના કરતા ઓછા કલાક કામ મળે. દાખલા કે મને જો તમે કામ કરવા આપો તો 5 કલાક કામ કરી નાખો. 5 કલાક કામ કરવા માંડો, બરાબર, પણ મને 5 કલાકનું કામ મળવું જોઈએ ને. મને 3 કલાકનું જ કામ મળે છે. તો હકીકતમાં મારી ક્ષમતા 5 કલાક કામ કરવાની છે, પણ મને મળ્યું 3 જ કલાક. અને એટલા માટે છે 2 કલાક હું બેકાર બેસી રહ્યો કહેવાય, તો એ અર્ધ બેકારી કહેવાય. ઓકે, એટલે 2 વસ્તુ યાદ રાખો. તમારી પાસે જે લાયકાત છે એને કરતા નીચી લાયકાત વાળું કામ સ્વીકારવું પડે, અથવા તમારી કામ કરવાની શક્તિ જેટલી છે એના કરતા ઓછું તમને કામ મળે. એટલે વર્ષના 12 મહિના તમે કામ કરી શકો એમ હો, પણ તમને તમારા અમુક મહિના બેકાર બેસવું પડે. તો આ બધી અર્ધ બેરોજગારીના ઉદાહરણો કહી શકો તમે. ઓકે, એક ઉદાહરણ આપ્યું છે, કારખાનામાં ખેતરમાં શ્રમિકને 8 કલાક કામ કરી શકે એવો હોય, પણ એને મળે કેટલા કલાક કામ? માત્ર 5 કલાક જ કામ મળે, તો એ અર્ધ બેરોજગાર છે. હે ને? તો એ લખ્યું છે કે ઘણી બધી વખત શિક્ષિત વ્યક્તિ હોય, એમની લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ન મળે, એટલે ઉતરતી એટલે નીચલી કક્ષાનું કામ એને સ્વીકારવું પડે, અને ધેટ ઇઝ અર્ધ બેરોજગારી. બીજું લખ્યું છે કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનારા વ્યક્તિને ગેરેજમાં નોકરી કરવી પડે છે, બરાબર. તો જે કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવતો કોઈ વ્યક્તિ હોય અને ગેરેજમાં જોબ કરવી પડે તો ખરાબ લેખાય. ઓકે, હવે ગામડામાં અર્ધ બેરોજગારી ક્યાં જોવા મળે છે? તો કે ખેતી ક્ષેત્રમાં જોવા મળે છે. મોસમી બેરોજગારી એ અર્ધ બેરોજગારીનો જ એક પ્રકાર છે, બરાબર. કેમ ગામડામાં ખેતી ક્ષેત્ર મોસમી? કારણ કે ખેડૂતોને વાવણી અને લણણી, વાવણી એટલે પાક વાવવું, અને લણણી એટલે પાક પાકી જાય, તૈયાર થઈ જાય, પછી એને લેવાનું, કટિંગનું કામ કરવું. તો એ મોસમમાં જ કામ મળે છે. બાકીના સમયમાં, મોસ્ટ ઓફ ઉનાળાના સમયમાં કામ વગર બેસી રહેવું પડે છે. કારણ કે ભારતની ખેતી વરસાદ ઉપર આધારિત છે, એટલે એક જ વાર વર્ષમાં પાક લઈ શકાય છે. સિંચાઈની સુવિધા નથી,
એટલે ખેડૂતોને અમુક વર્ષના સમય બેકાર બેસવું પડે તો એ અર્ધ બેરોજગારી તમે કહી શકો છો. ઓકે, હાલો ત્યાર પછી છે પ્રચ્છન્ન બેરોજગારી. આના બહુ બધા નામ છે, 3 માર્ક્સ માટે બહુ ખૂબ અગત્યની છે, ખાસમ ખાસ પાકી કરજો. તો પ્રચ્છન્ન બેકારીમાં એવું કીધું છે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં, આટલું શું અહીં કહેવા માંગે છે કે કોઈ કાંઈ પણ એક વ્યવસાયિક પ્રવૃત્તિ છે, ખેતી લઈ લો, કાંઈ પણ લઈ લો, અને એમાં જે ટેકનોલોજી છે કામ કરવા માટેની, ઉત્પાદન કરવા માટેની, એને ધ્યાનમાં રાખીને જેટલા શ્રમિકોની જરૂર હોય એના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, અને આવા જે વધારાના શ્રમિકો છે 5 ની જરૂર એને 12 રોકાયેલા હોય, તો કેટલા વધારાના થયા? 7. તો એ વધારાના શ્રમિકોને ખસેડી લે ઉત્પાદન કરવામાંથી, તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય, ઉત્પાદનમાં કોઈ ઘટાડો ન થાય. તો એ વધારાના જે શ્રમિકો નીકળ્યા, કાઢ્યા આપણે, એને પ્રચ્છન્ન બેકાર તમે કહી શકો. ઓકે, એક માણસને ઉઠાઈ લ્યો તો એ ઉત્પાદનમાં કઈ ફેર ન પડે તો એ માણસ વધારાનો હતો એમ તમે કહી શકો. આ બધા એના અન્ય નામ છે, ચૂપી ને, અદ્રશ્ય ને, ગુપ્ત ને, ગર્ભિત ને, બરાબર ને. ક્યાં જોવા મળે? તો ભારત જેવા વિકસતા દેશોની અંદર ખાસમ ખાસ આપણને વધારે જોવા મળે છે. ઓકે, તો આ કંઈક પ્રચ્છન્ન બેકારી છે. હવે ગામડામાં ક્યાં જોવા મળે છે? તો કે ભારતમાં વસ્તી છે એ સતત અને સતત વધતી ગઈ છે, બરાબર, જેના કારણે રોજગારી છે માંગનારી વસ્તીમાં વધારો થયો છે. અને પ્રોબ્લેમ એ છે કે જેની જેટલી ઝડપથી રોજગારી માંગનારી વસ્તીમાં થયો, બરાબર ને, એટલી ઝડપથી રોજગારીની તકોમાં વધારો થયો નથી. અને પરિણામ એ આવે છે કે લોકો છે બધા ક્ષેત્રોમાં જાય છે, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, બધા ક્ષેત્રમાં, પણ છતાંય પ્રોબ્લેમ લોચા પાર્ટી ક્યાં છે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ નથી થયો, એટલે બધા ક્યાં વહી આવે છે? ખેતી ક્ષેત્રમાં. ખેતી ક્ષેત્રમાં ભારણ વધે છે લોકોનું, જરૂર વગરના લોકો આવી જાય છે, અને આજે વધારાના લોકો ખેતીમાં આવે અને ખસેડી લ્યો, કાઢી નાખો, તો એ ઉત્પાદનમાં ફેર પડે નહીં. અચ્છા, શહેરોમાં જોવા મળે છે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રમાં. ક્યાં? તો કે જ્યાં શ્રમ કાર્ય એટલે મતલબ કામ છે કુટુંબ દ્વારા થતું હોય, વ્યક્તિગત રીતે નહીં, સામૂહિક કામ થતું હોય, અને જે વળતર ચૂકવવામાં આવે નાણાકીય એટલે વસ્તુ આપી દેતા હોય, બરાબર, ખોરાક અનાજ આપી દેતા હોય, તો એવી જગ્યાએ પણ આ બેકારી છે જોવા મળે છે. મોટામાં મોટી વિશેષતા એમસીક્યુમાં ખાસમ ખાસ પૂછાય છે કે ભાઈ પ્રચ્છન્ન બેકારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? 0, 0, કે વધારાનો માણસ કામ કરે કે ન કરે, ઉત્પાદનમાં કઈ ફેર પડતો નથી. ગર્ભિત એટલે એના આ બધા સમાનાર્થી નામ છે વિશ્વ. ઓકે, અર્ધ બેકારી એ સંપૂર્ણ બેકારી કરતા તો સારી કહેવાય ને દેશ માટે. આ બિલકુલ બરાબર, પણ નુકસાનકારક છે, પણ સંપૂર્ણ કરતા ઓછી નુકસાનકારક. ઓકે, હાલો ત્યાર પછી ઉત્પાદનના જો લખ્યું છે ક્યાં જોવા મળે, તો આપણે ઓલરેડી કહી દીધું છે, એટલે આપણે નહીં જોતા. ઉદાહરણ આપ્યું છે કે 10 હેક્ટરની જમીન ઉપર કેટલા માણસોની જરૂર હોય? 5 જ જણાની. પણ કુટુંબના અન્ય બીજા 3 સભ્યો છે શહેરમાં ગયા અને કામ કરવા ગયા, પણ ત્યાં કઈ કામ એને મળ્યું નહીં, એટલે એ લોકો આપણા ખેતરમાં આવી ભરાણા, બરાબર. એટલે 5 હતા અને 3 વધારાના આવ્યા, અને 3 વધારાના આવ્યા, એના કારણે ઉત્પાદનમાં કાંઈ ફેરફાર થયો નહીં, અને કાંઈ ફેરફાર ન થયો, અને પરિણામે એ જે 3 જણા છે એ શું કહેવાય? પ્રચ્છન્ન બેકાર. કાઢો તો કઈ ઉત્પાદન ઘટે નહીં, લાવો તો ઉત્પાદન કઈ વધે નહીં, મતલબ એ વધારાના છે. આવવાથી કે જવાથી ઉત્પાદનમાં ફેર ન પડે, તો જેટલા આવ્યા કે જેટલા ગયા એ બધા વધારાના કહેવાય, પ્રચ્છન્ન બેકાર તમે કહી શકો. સીમાંત ઉત્પાદકતા એટલે બીજા કરતા, મારા ભાઈ વિશાલ આને ડિટેલમાં સમજાવ્યું છે, બરાબર, ટોપર બેચની લેક્ચરમાં, એ જરાક જોઈ લેજો, બરાબર. અત્યારે સમજાવવાનો સમય નથી, કારણ કે ઓલરેડી અડધી કલાક જ છે આપણી પાસે. ઓકે, પણ એટલું કહી શકાય કે ભાઈ એક જણો જાય એના કારણે ઉત્પાદનમાં જે ફેર પડે, બરાબર, એક જણો ગયો એના કારણે ઉત્પાદનમાં જે ફેર પડે એને કહેવાય સીમાંત ઉત્પાદકતા. હવે પ્રચ્છન્ન બેકારીમાં માણસ જાય તો ઉત્પાદનમાં કઈ ફેર તો પડતો નથી, ફેર કેટલો પડ્યો? 0. એને શું કહેવાય? સીમાંત ઉત્પાદકતા 0. ડન. અને છેલ્લો ને ચોથો પ્રકાર છે, અને ધેટ ઇઝ ચક્રીય બેરોજગારી. તો ચક્રીય બેરોજગારી શું કહેવાય જરા ક્યાં સમજી લઈએ. તો વિકસિત દેશોમાં સર્જાય છે મોસ્ટ ઓફ, અને આર્થિક અસમતુલન એટલે કે તેજી મંદીના કારણે બેરોજગારી આવે છે, અને બહુ બધા અન્ય નામ પણ છે. વ્યાપાર ચક્રીય બેરોજગારી પણ કહી શકો છો, અને મંદીજન્ય બેરોજગારી પણ તમે એને કહી શકો છો. હવે ખાસ કરીને શા માટે વિકસિત દેશોમાં જ બેરોજગારી સર્જાય છે? એનું સીધું સિમ્પલ રીઝન એ છે કે 2 પક્ષકારો છે, મૂડી રોકાણ કરનારા લોકો અને બચત કરનારા લોકો, જે લોકો પૈસા વાપરે છે ધંધા ઉદ્યોગોમાં, અને બીજા એવા છે કે બચત કરે છે, સેવિંગ કરે છે, ખિસ્સામાં નાખે છે, પૈસા આવે તો એને મારા ને તમારામાં બે જણા હોય જ, ક્યારેક આપણે પૈસા વાપરી નાખીએ, ક્યારેક બચાવીએ. તો આને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં અમેરિકા જેવા દેશોમાં 2 લોકો અલગ અલગ હોય છે, અને એના કારણે ઘણીવાર ક્યારેક મૂડી રોકાણ કરનારા વધી જાય, ક્યારેક બચત કરનારા વધી જાય. જ્યારે મૂડી રોકાણ કરનારા વધી જાય તો અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધી જાય, ફુગાવો આવે, અને ક્યારેક જો બચત કરનારા વધી જાય તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટી જાય તો મંદી આવે.
ફુગાવો થાય તો સરકાર કંટ્રોલમાં લઈ લે, પણ જો મંદી આવી તો સરકારને ઝાડા થઈ જાય, ભી પડી જાય. ઓકે, એટલે તેજી મંદી વારંવાર આવ્યા કરે છે. તેજી મંદી આવે એટલે મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી ચારેયને અસર પડે. તેજી આવે તો આ બધું વધે, મંદી આવે તો આ બધું ઘટે. આ એક સીધું સિમ્પલ કામ થાય. પણ બાય ધ વે મંદી આવે ત્યારે શું પરિણામ આવે એ જરાક આપણે જોઈ લઈએ. મંદી આવે તો મંદીમાં અસરકારક માંગ ઘટી જાય. ટૂંકમાં મોટા પાયે માંગ, અસરકારક માંગ એટલે મોટા પાયે માંગમાં ઘટાડો થાય. મોટા પાયે માંગ ઘટી જાય તો એના કારણે ઉત્પાદન બંધ થાય. ઘણીવાર ઉત્પાદન બંધ થાય તો ઉદ્યોગો જે ઉત્પાદન કરતા હોય આખી કંપનીઓ બંધ થઈ જાય, અને એમાં જેટલા શ્રમિકો ઉત્પાદન કાર્યમાં રોકાયેલા હોય એ બધાને છૂટા કરવા પડે. છૂટા કરવા પડે એ બેરોજગારીની કેવી બેકારી કહેવાય? ચક્રીય બેરોજગારી કહી શકાય. અચ્છા, ક્યાં જોવા મળે છે? તો અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશો છે ત્યાં આપણને આ જોવા મળે છે. પ્રચલિત ક્યારથી થયો આ કોન્સેપ્ટ? તો કે 1929 અને 30માં અમેરિકામાં મંદી આવેલી, જેને આપણે મહામંદીના નામથી ઓળખ્યા છે. અને વિશ્વના ઘણા બધા દેશો પર એની ખરાબ અસર આપણને જોવા મળેલી. ભારતમાં ક્યાં જોવા મળે છે? તો ભારતમાં અમુક જગ્યાએ છે જોવા મળે છે. દાખલા તરીકે હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં, બરાબર ને, આપણને બેરોજગારી છે એ જોવા મળે છે. હીરા ઉદ્યોગો છે એ સેક્ટરની અંદર આપણને બેરોજગારી જોવા મળે છે. ઓકે, તો ધીસ ઇઝ ઇટ. હાલો, ત્યાર પછી જોઈએ બેરોજગારી જે આ છે ચક્રીય બેરોજગારી, એને અટકાવવા માટે શું કરી શકાય? કેન્સ એવું કીધું છે કે ભાઈ સરકારે શું કરવાનું? રાજ્ય એટલે કોણ? કેન્દ્ર સરકાર. તો વિકસિત દેશમાં કોઈ પણ સરકારે શું કરવાનું? ઉત્પાદનના અને વિકાસશીલ કામો જે છે એની અંદર મૂડીરોકાણ કરવું પડે. એની અંદર જો તમે મૂડીરોકાણ કરો તો પરિણામ એ આવે કે મૂડીરોકાણ કરતા રોજગારી વધે, રોજગારી વધતા આવક વધશે, આવક વધતા માંગ વધશે, માંગ વધતા ઉત્પાદન વધે, ઉત્પાદન વધતા રોજગારી વધશે. એટલે આમ કરીને તમે બેકારી દૂર કરી શકો. સાદી ભાષામાં આ કરવાનું. સરકાર જો મૂડીરોકાણ વધારે, માંગ વધે ન્યા, ઓકે, તો પરિણામ એ આવે કે ચક્રીય બેરોજગારી તમે દૂર કરી શકો, ઘટાડી શકો. અને છેલ્લી અને પાંચમી બેકારી છે, અને છે ઘર્ષણજન્ય બેરોજગારી. તો એવું કીધું છે કે ઉત્પાદન કરવાની પદ્ધતિમાં, વસ્તુમાં કે ઉત્પાદનમાં કોઈ ફેરફાર થાય, નવી શોધખોળ થાય, નવી ટેકનોલોજી આવે, કાંઈ પણ નવું આવે અને એના કારણે બેરોજગારી સર્જાય તો કેવી બેરોજગારી કહેવાય? ઘર્ષણજન્ય. જૂનાની જગ્યાએ નવું આવે, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે, જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી આવે, એના કારણે ઘણી બધી કંપનીઓ બંધ પડે, ઘણી બધી જગ્યાએ ઉત્પાદન ઉભા રહી જાય, અટકી જાય, વગેરે વગેરે. અને એના કારણે જે બેકારી સર્જાય ધેટ ઇઝ ઘર્ષણજન્ય બેરોજગારી. માની લો કે કોઈ કંપની હતી જે પેલા આવા જૂના સાદા સંચા બનાવતી હતી, પણ હવે આવી ટેકનોલોજી એના કારણે આવા ઇલેક્ટ્રોનિક સંચા આવી ગયા, ઓટોમેટિક સંચા. તો જે કંપનીઓ આ બનાવતી હતી કંપની બંધ પડી ગઈ, એના શ્રમિકો બેકાર બની ગયા. પણ આવી લોકો ક્યારે વળી પાછા કામ કરતા થઈ જાય? તો આ વસ્તુના બદલે આ વસ્તુ આવી. એટલે આ જૂના સિલાઈ મશીન બનાવતા ઉદ્યોગોના શ્રમિકો છે જે બેકાર બન્યા, એ જ્યાં સુધી આ નવો સંચો બનાવતા ન શીખે ત્યાં સુધી બેકાર રહે. જેમાં નવું બનાવતા શીખી જાય એટલે વળી પછી બેકારી દૂર. બરાબર? એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે તો જૂની ટેકનોલોજીમાં રોકાયેલા શ્રમિકો બેકાર બને, કારણ કે નવી અમને આવડવાની નથી. એ જ્યાં સુધી નવી ન શીખી લે ત્યાં સુધી બેકાર બને. નવી શીખે એટલે તરત એમને કામ મળી જાય, સિમ્પલ. ઓકે, તો અહીંયા ઉદાહરણ લખ્યું છે ન શીખે ત્યાં સુધી બેકાર. દાખલા તરીકે એવા લોકો કે જે મોસ્ટ ઓફ વિકસિત દેશમાં જોવા મળે છે, સાદા મોબાઈલ ફોનનું રિપેરિંગ કરવામાં જે લોકો રોકાયેલા હોય, હવે એમાંથી એમને રોજગારી મળતી હોય, પણ સાદા ફોન ને બદલે કેવા ફોન આવી ગયા? સ્માર્ટફોન. હવે સાદા ફોન ના બદલે સ્માર્ટફોન આવી ગયા તો પરિણામ શું આવ્યું કે ભાઈ સાદા ફોન ને બદલે સ્માર્ટફોન આવ્યા તો સાદા ફોન નું રિપેરિંગ કરવા વાળા ના નું આવડે. હવે એ લોકો બેકાર બની ગયા, કારણ કે હવે આવા કોઈ વાપરતું નથી. એટલે આ લોકો ક્યાં સુધી બેકાર રહે? સ્માર્ટફોન રિપેરિંગ કરતા ન શીખે ત્યાં સુધી. ઓકે, તો એ લોકોની આવી વિચિત્ર બેકારી છે. બરાબર? અને વિકસિત દેશોમાં જોવા મળે, કારણ કે વિકસિત દેશોમાં ટેકનોલોજીકલ ફેરફારો ખૂબ ઝડપથી આવતા હોય છે. બરાબર ને? એટલા માટે છે ત્યાં જવાબ તમે લખી શકો, માન્ય રાખી શકો. ઓકે, એટલે આ રીતનું છે. હાલો, ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાના કારણો જરાક આપણે જોઈ લઈએ કે ભારતમાં શા માટે બેરોજગારી ઉદ્ભવે છે. 5 માર્ક્સ ની અંદર ઘણી બધી વાર પૂછાય છે. 10 આપ્યા છે. કેટલા? 10 કારણો. ઓકે, સમજવાનો પ્રયત્ન કરીએ. ઉપાયો પણ 7 આપ્યા છે અને યોજનાઓ 5 આપી છે. એટલે આપણે ટોટલ 22 મુદ્દાઓ જે આપણી પાસે સમય વધ્યો છે એની અંદર આપણે કરવાના છીએ. ઓકે, ચાલો સૌથી પહેલું આપણે જરાક જોઈ લઈએ. આ પ્રસ્તાવના ભારત સરકારે બહુ બધા પગલા ભર્યા છે. 1951 થી સરકાર મંડાણી છે, પણ બેરોજગારી ઘટવાને બદલે શું થતી ગઈ છે? વધતી ગઈ છે. ઓકે, અને આપણને બેરોજગારીની માહિતી ક્યાંથી મળે છે? તો કે આ 6 પ્રાપ્તિ સ્થાનો છે, ત્યાંથી
આપણને બેરોજગારીની માહિતી મળે છે, જેનું આપણે ધ્યાન રાખશું. ઓકે, હાલો, એ 6 સંસ્થાઓ છે એથી આપણને માહિતી મળે. બેરોજગારીના પ્રમાણની માહિતીની વાત કરી લો. 9મી યોજનાના અંતે બેરોજગારી જે હતી આપણે યાદ રાખવાની થશે. ઓકે, 348.5 લાખ લોકો બેરોજગાર હતા અને કુલ જે આઝાદી વખતે હતી એના કરતા બેરોજગારીમાં 7 ગણો વધારો છે બેરોજગારીમાં જોવા મળ્યો હતો. ચલો, કારણોમાં પહેલું કારણ એ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, કે ભાઈ જેટલી ઝડપથી વસ્તી વધે છે અને વસ્તી વધવાનું કારણ શું છે કે ભાઈ જન્મદર ઊંચો અને મૃત્યુ દર નીચો છે. અને આના કારણે વસ્તીમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે, કારણ કે વસ્તીનું કદ બહુ મોટું છે અને વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તી વધે છે. પ્રોબ્લેમ બસ ક્યાં છે કે વસ્તી વધવાને ઝડપથી વધે છે, એના કારણે શ્રમનો પુરવઠો એટલે કે શ્રમિકો જે કામ કરવાની ઈચ્છા શક્તિની લાયકાત ધરાવે છે એવા લોકોમાં પણ ઝડપથી વધારો થાય છે. પરિણામ એ આવે છે કે જે જૂનાને નથી મળી હોય ત્યાં નવા માર્કેટમાં કામ માંગવા કે લાવો કામ લાવો કામ લાવો 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 કામ લાવો કામ લાવો કામ એમ કરીને આવવા માંડે છે. સામે પ્રોબ્લેમ ક્યાં છે? જેટલી ઝડપથી વસ્તી વધે છે એટલી ઝડપથી રોજગારીની તકો વધતી નથી. એટલે દિવસે ને દિવસે કામ માંગનારા વધી જાય છે, કામની તક, રોજગારી મેળવવાની તક સમયે સમયે વધતી નથી અને પરિણામે બેકારી છે સતત અને સતત વધતી જાય છે. દર વર્ષે 1.7 કરોડ અથવા તો 170 લાખ લોકો ભારતમાં વધે છે અને જે ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી બરાબર છે, પણ છતાં એટલી રોજગારીની તક આપણે દર વર્ષે ઉત્પન્ન કરી શકતા નથી, માટે બેરોજગારી વધે છે. બીજું કારણ છે રોજગારીની તકોમાં ધીમો વધારો. તો પ્રોબ્લેમ ક્યાં છે કે હકીકતમાં નિયમ એવો છે કે ભાઈ આર્થિક વિકાસ કોઈ પણ દેશનો થાય તો રોજગારીની તકોમાં પણ સતત વધારો થાય, પણ ભારત દેશમાં એવું થયું નથી. ભારત દેશનો આર્થિક વિકાસ સતત અને સતત ઊંચો ગયો, પણ સામે પક્ષે જેટલી રોજગારીની તકોનું સર્જન થવું જોઈએ આ સરકારની ખામી કહેવાય, સરકારની આયોજનની ખામી કહેવાય કે એમણે એવું ખામીવાળું આયોજન બનાવ્યું અને અમલ કર્યો કે દેશનો વિકાસ થયો ખરા, પરંતુ લોકોને જે ઝડપથી રોજગારીઓ મળવી જોઈતી હતી મળી નહીં. એટલે એમ કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ કેવો છે? રોજગારી વિનાનો રહ્યો છે. 2 માર્ક્સમાં સવાલ પૂછાય તો આટલું તમારે સમજાવવાનું થશે. ક્લિયર થઈ ગયું કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વિનાનો રહ્યો છે? ક્લિયર થઈ ગયું? ઓકે, તો અહીં લખ્યું છે કે આયોજન બધા આર્થિક વિકાસના પગલા ભરવા છતાં રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાતી નથી. એટલે સરકારે બહુ બધા પગલા લીધા છે. કોષ્ટક લખ્યું છે, કોષ્ટકનું જા એસપીસીસી મારા મહિર શાહ તને બુદ્ધિ હાલે છે ભાઈ, શાનો ચેપ્ટર હાલે છે એ કોનું ને? એસપીસીસી યુટ્યુબમાં આવશે બરાબર, ત્યાં તું જોઈ લેજે. ઓકે, કાંઈક લાવો ને આ લાવું છું એ કરતા નથી. ઓકે, એટલે ભારતનો પ્રોબ્લેમ એ છે બરાબર કે જે સામે છે એ નથી દેખાતું, જે નથી આવતા એમાં તમે આંગળી કર્યા કરો છો. ઓકે, તો જરાક જોઈ લે. કૃષિ ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ આવી પણ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી. પ્રોબ્લેમ બીજો એ થયો કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો પણ કેવો થયો? ઓછો થયો. એટલે પરિણામ એ આવ્યું કે ખેતી ક્ષેત્રમાં એટલી બધી તક હતી નહીં. ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એની અંદર છે કામ થયું નહીં અને એના કારણે પરિણામ એ એવું કે જેટલી ઝડપે વસ્તી વધી એટલી ઝડપે રોજગારીની તકો ન વધી અને પરિણામે બેરોજગારીમાં વધારો છે એ થયો. હા, 2 માર્ક્સના સવાલમાં એ પૂછી શકે એવો સવાલ છે. ઓકે, હાલો ત્યાર પછી નંબર 3, બચત અને મૂડીરોકાણનો નીચો દર. ભારતમાં પ્રોબ્લેમ એ ક્યાં છે કે લોકો બચત અને મૂડીરોકાણ બંને બહુ ઓછું કરે છે ને એના કારણે રોજગારીની તક વધતી નથી. હવે શા માટે એવું થાય છે? કારણ કે ભારતના લોકોની માથાદીઠ આવક કેટલી છે? સાવ નીચી. આવક નીચી અને પાછી બોજારૂપ વસ્તી. બોજારૂપ એટલે તમારા ઉપર નિભાવ કરતા હોય એવા લોકો, કમાનાર એક અને ખાનારા 4 જણા. તો એ 4 જણાને કેવી વસ્તી કહેવાય? બોજારૂપ વસ્તી. કે 5 જણાનું કુટુંબ છે, માત્ર એક કમાય છે ને 4 જણા ખાય છે. તો એ 4 જણાની વસ્તીને કેવી કહેવાય? નિભાવરૂપ બોજારૂપ વસ્તી કહેવાય. બોજો કહેવાય ને એક રીતે અર્થતંત્ર પર, કે ચારેય કમાતા નથી છતાં જરૂરિયાતો પૂરી કરે છે, ખર્ચા કરે છે, સાધનો વાપરે છે વગેરે વગેરે. હવે એના કારણે પરિણામ એ આવે છે કે એના નિભાવ પાછળ જે ખર્ચો થાય છે, એટલે કમાનાર એક વ્યક્તિ આવે કે પોતાની કમાણી 4 લોકોના નિભાવ પાછળ વાપરી નાખે છે, પછી બચત કરવા માટે મૂડીરોકાણ માટે નાણાં વધતા નથી. સીધી વાત છે કે મૂડીરોકાણ માટે નાણાં ન વધે તો મૂડીરોકાણ ઓછું થાય. મૂડીરોકાણ ઓછું થાય ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એમાં પૂરતા પ્રમાણમાં નવી તક ઊભી ન થાય, કારણ કે ઉદ્યોગ છે, ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્ર એને પૂરતા પૈસા મળે તો વિકાસ થાય, તો નવા ઉદ્યોગો સ્થપાય, તો ફેલાય હે ને. પણ આ મૂડીરોકાણ કારણે પરિણામ એ આવે છે
એટલું બધું કઈ કામ કરી શકાતું નથી. બચત ઓછી રહે છે એટલે બજારમાં માંગ ભવિષ્યમાં ઓછી થાય છે, એટલે આ બધાને કારણે બેરોજગારી વધારે ને વધારે પ્રમાણમાં સર્જાય છે. હાલો ત્યાર પછી ખાસ ધ્યાન રાખજો, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ મોસ્ટ આઈએમપી છે, 2 અથવા 3 માર્ક્સ. ઘણી નોટ હોય જે મને પૂછશે કે પૂછાશે કે નહીં પૂછાય. ઓકે, તો ભારતમાં પ્રોબ્લેમ ક્યાં છે? મૂડીની અછત છે અને શ્રમની શું છે? અછત. એટલે મૂડી ઓછી છે અને શ્રમિકો બહુ વધારે પડતા છે. અને આ પરિસ્થિતિમાં શું કરવું હોય, શું કરવું જોઈએ? તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, એ લાવવી જોઈએ. પણ ભારતે ઊંધું કર્યું છે કે બીજી પંચવર્ષ યોજનાથી બરાબર ને મોટા પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અજમાવી. અને મોટા પાયાના ઉદ્યોગો કઈ ઉત્પાદન પદ્ધતિ ધરાવે છે? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઓકે, અને અહીંયા એમ કીધું છે કે ભાઈ ભારત સરકારે શરૂઆતથી મૂડી પ્રધાનને વધારે અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ આપ્યું. હવે શ્રમ પ્રધાનને ઓછું મહત્વ આપ્યું તો પરિણામ બીજું અહીં કીધું છે કે ઉદ્યોગના માલિકો, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગના માલિકો છે, એ પણ યંત્રોને વધારે મહત્વ આપે છે. કારણ કે ઓલા મજૂર મંડળો છે એ બધી હડતાલો પાડે, બરાબર. એટલે શ્રમિકો આવે તો શ્રમનો બચાવ થાય, ઓછા માણસો કામ લો, યંત્રો વધારે ને વધારે નાખો, માણસો જેટલા ઓછા એટલી માથાકૂટ ઓછી. સાદું સિમ્પલ એમ. ઓકે, તો એનાથી બચવા એ લોકો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા થઈ ગયા છે, બરાબર. રેલવે, સિંચાઈની જરાક આપણે વાત કરી લઈએ, રસ્તા અને બાંધકામ ને આ બધામાં હળવે હળવે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ સતત અને સતત વધતો જાય છે. હકીકતમાં કહેવા જઈએ તો શું કહીએ કે હકીકતમાં બેરોજગારી છે એ ઘટાડવા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ખાસ કરીને ભારત જેવા દેશમાં ઉપયોગી થાય છે, પણ છતાં એને બદલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણા દેશમાં આપવામાં આવી છે. આજે યંત્રોનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો હતો, એના માટે બે સમિતિએ વિરોધ કર્યો, વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિ. એ બંને વિરોધ કર્યો કે ભાઈ વધારે પડતું જે યંત્રોનો ઉપયોગ છે દેશમાં એને ઘટાડો તો કંઈક બેકારી ઘટે, પણ ભારત સરકારે સાંભળ્યું નહીં. શિક્ષણની ખામી, એના કારણે બેકારી સર્જાય છે. તો આમ કીધું છે ખામીયુક્ત શિક્ષણ છે. દેશના દરેક ક્ષેત્ર, ખેતી, ઉદ્યોગ અને સેવા, ત્રણેય ક્ષેત્રમાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે, ટેકનોલોજી નવી આવી ગઈ છે, યંત્રો નવા આવી ગયા છે, આ બધું આવ્યું છે. એટલે આવું જ્ઞાન ધરાવતા કુશળ શ્રમિકોની જરૂર પડે. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે આ પદ્ધતિ વાળા કુશળ શ્રમિકો છે આજની શિક્ષણ પદ્ધતિ તૈયાર કરી શકતી નથી. કુશળ શ્રમિકો મળતા જ નથી, કારણ કે જે ભણવામાં આવે છે બધું આઉટડેટેડ ભણવામાં આવે છે. અને એના કારણે કહી શકાય કે વ્યાવસાયિક શિક્ષણ, વ્યાવસાયિક એટલે વ્યવસાયમાં ઉપયોગી થાય એવું, કામમાં ઉપયોગી આવે, કામ આવે એવું, એવા શિક્ષણનું પ્રમાણ દેશમાં બહુ ઓછું છે. એવું કહેવામાં આવ્યું છે કે જે શિક્ષણ અત્યારે આપવામાં આવી રહ્યું છે એ માનસિક અને શારીરિક ઘડતર કરો, માણસનું માનસિક અને શારીરિક ઘડતર નથી થઈ રહ્યું એટલું બધું જે થવું જોઈએ. અને એના કારણે પરિણામ એ આવે છે કે માણસ ભણ્યા પછી પણ એનામાં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી અને બેકારીનો એ ભોગ બને છે. હાલો, એક આ છે, પણ આ એટલા માટે છેલ્લે આમાં એક સવાલ આવશે ત્યારે હું તમને કહીશ. માનવ શક્તિ આયોજનો. માનવ શક્તિના આયોજન એટલે શું? કે દેશમાં 3 ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા. એમાં કયા વર્ષે કયા પ્રકારના શ્રમિકોની જરૂર પડશે એનું તમારે આયોજન કરવું પડે, અંદાજ લગાવવો પડે, ને એ પ્રમાણે એવું શિક્ષણ આપતી શાળા કોલેજોને નિયંત્રિત પ્રમાણમાં મંજૂરી આપવી પડે. ભારત સરકારે શું કર્યું કે કયા ક્ષેત્રમાં આવનારા વર્ષોમાં કેટલા પ્રકારના કેવા શ્રમિકોની જરૂર પડશે એનો અંદાજ લગાડ્યા વગર આડેધડ શાળા કોલેજોની સ્થાપના કરી દીધી, એનો વિસ્તાર કરી નાખ્યો. અને પરિણામ એ આવ્યું કે લાખો યુવાનોએ ડિગ્રી મેળવી લીધી, પણ જે સરકારે આયોજન કરવું જોઈતું હતું કે કઈ ડિગ્રી વાળા કયા ક્ષેત્રમાં, એવું આયોજન સરકારે કર્યું નહીં. અને પરિણામ શું આવ્યું કે લાખો યુવાનો દર વર્ષે ડિગ્રી મેળવે છે, બરાબર ને, તો એ ડિગ્રી મેળવવા છતાં એમને છે એ રોજગારી મળતી નથી. એટલે જ્ઞાન, તાલીમ અને શિક્ષણ એમની પાસે ન હોય એટલે શિક્ષિત બેકારીનો એ લોકો ભોગ બને છે. ઘણીવાર એવું થાય છે કે આપણા દેશમાં રોજગારીની સારી તક ન મળે એટલે આપણે ત્યાં ભણેલા ગણેલા ડોક્ટરો, એન્જિનિયરો છે એ બધા દેશ મૂકીને ક્યાં વયા જાય છે? વિદેશમાં વયા જાય છે, હે ને. એટલે આપણા ભારત દેશનું બુદ્ધિધન વિદેશમાં વયું જાય છે. અંગ્રેજોના જમાનામાં એવું હતું કે સોનાનો એકતરફી પ્રવાહ એટલે કે ડ્રેન ઓફ ગોલ્ડ ભારતમાંથી બ્રિટનમાં જતો હતો, એને ઇંગ્લિશમાં કહેવાતું હતું ડ્રેન ઓફ ગોલ્ડ. વર્તમાનમાં શું થઈ રહ્યું છે? રોજગારીની તકના અભાવે બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ વિદેશમાં જઈ રહ્યો છે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ડ્રેન ઓફ બ્રેન. આ 3 માર્કની અંદર ઘણી બધી વાર પૂછાય છે, એટલે આખો મુદ્દો તમારે સમજાવવાનો થશે. 2 માર્કમાં પૂછે તો આ 2 લીટી અને 2 લીટી, 4 લીટી ટોટલ સમજાવવાની થાય. ઓકે, હાલો ત્યાર પછી છે નંબર 7, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. સાદી ભાષામાં, સીધી ભાષામાં સરકારનો વાંક. સરકારે છે કઈ કર્યું નહીં અને એટલા માટે છે સરકારની ભૂલ. સરકારની શું ભૂલ કે સરકારે આઝાદી પછી ખાનગી ક્ષેત્ર છે એના કરતા જાહેર ક્ષેત્ર એટલે સરકારી ક્ષેત્રને
જાહેર ઉદ્યોગોને સરકાર વધારે મહત્વ આપ્યું, બરાબર. અને એમાં સરકારે એની જાહેર ઉદ્યોગોની સંખ્યા વધારી, એમાં મૂડીરોકાણ વધાર્યું. હકીકતમાં ખાનગી ક્ષેત્ર વધારે રોજગારીની તકો આપી શકે એમ હતું, પણ સરકારે છે એ અવગણના કરી. સામે પક્ષે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, જેમાં સરકારને આશા હતી, સરકારને આશા એમ હતી કે જે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે ને, એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો રોજગારીનું સર્જન કરશે, પણ એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કામ કરવાની ક્ષમતા સાવ નબળી હતી, અને એના કારણે રોજગારી ન વધી. અને બીજું, ખાનગી ક્ષેત્ર ઉપર સરકારે અંકુશ મૂકી દીધા, અને એના કારણે પરિણામ એ એવું કે બેરોજગારીમાં સતત અને સતત વધારો થયો. ઓકે, એટલે જે ક્ષેત્ર વધારે રોજગારીની તકો આપી શકે એમ હતું, એના ઉપર અંકુશ મૂકી દીધા, અને જેના ઉપર સરકારને આશા હતી કે આપણને રોજગારી અપાવશે જાહેર ક્ષેત્ર, એને કંઈ કરીને આપ્યું નહીં, અને પરિણામે બેરોજગારી વધી. ઓકે, 3 માર્ક્સમાં ખાસ અગત્યનો છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, એ જરાક આપણે જોઈએ. તો ભારત દેશ કેવો છે? કૃષિ પ્રધાન દેશ છે. ઓકે, અને ભારતની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે, પણ મોટા ભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતી હોય છે, તેથી કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે એવું ખાસમ ખાસ અહીંયા અગત્યનું છે. શું અહીંયા વાત કરી કે ખેતી જે છે એ બહુ મોટા પાયે લોકો આપણા દેશના રોકાયેલા છે, એટલે ખેતીમાં જો આયોજન કરવામાં આવે તો વધારે ને વધારે લોકોને તેમ કામ આપી શકો એમ છો. પણ પ્રોબ્લેમ ક્યાં છે? ભારત સરકારે એવું કોઈ આયોજન નથી કર્યું જેથી ખેતી ક્ષેત્રમાં રોજગારી વધે. તો લખ્યું છે 1968 લખ્યું છે, માફ કરજો, 1966 આવે. તો 1966 માં હરિયાળી ક્રાંતિ થઈ, પણ મેં કીધું એમ અમુક જ રાજ્યોને લાભ મળ્યો. પંજાબ, હરિયાણા, ગુજરાત, બરાબર, મધ્યપ્રદેશ, આ બધા રાજ્યોને જ લાભ મળ્યો. સાર્વત્રિક રોજગારીની તક ન વધી, કારણ કે ખેતીનો વિકાસ કર્યો સરકારે, પણ અમુક અમુક ક્ષેત્રોમાં જ વિકાસ કર્યો. અને એ સિવાય આ ઓર પ્રશ્નો, ખેતીમાં વધારે પડતી વસ્તી, સિંચાઈની અપૂરતી સગવડ, ધિરાણની અપૂરતી સગવડ, વરસાદના ઠેકાણા નહીં, આના બધા જોખમોને કારણે ખેતી ક્ષેત્રનો વિકાસ થયો નથી. હેને પ્રોબ્લેમ ક્યાં છે? ભારત સરકારે ખેતીને અવગણના કરી, ખેતીની અવગણના કરી, અને અન્ય ક્ષેત્ર, બિન કૃષિ ક્ષેત્ર એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, એનો વિકાસ કર્યો, અને એના કારણે ખેતીમાં મોસમી બેકારી અને પ્રચ્છન્ન બેકારી વિશેષ પ્રમાણમાં આપણને અત્યારે જોવા મળી રહી છે, જે બેરોજગારીનું એક બહુ મોટું કારણ છે એમ તમે કહી શકો છો. અને 9મું છે શ્રમની ઓછી ગતિશીલતા. તો શ્રમિકો છે એક જગ્યાએ બીજી જગ્યાએ કામ કરવા માટે જતા નથી, ઓછા બહુ જાય છે, અને એનો એક બહુ રીઝન આપ્યા છે. કયા કયા રીઝન છે? સામાજિક પરિબળો નડે, કુટુંબો અને સંબંધોને નડે, કૌટુંબિક સંબંધો નડે, ભાષા, ધર્મ, રીતિ રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારના સગવડના ઠેકાણા નથી, રહેઠાણની સમસ્યા, આ બધા કારણો આગળ ધરી શ્રમિક એમ કે છે કે હું અહીંયા ભલે નવરો બેકાર બેસું, મારે ત્યાં દૂરના સ્થળે કામ કરવા જવું નથી. એટલે આપણા દેશના શ્રમિકો જ્યાં કામ કરવા મળે છે ત્યાં કામ કરવા જવા તૈયાર થતા નથી. દેશ જ્યાં બેઠા હોય, જ્યાં વતન હોય, ત્યાં બેકાર બનવાનું પસંદ કરે છે. જ્યાં કામ મળે છે ત્યાં કામ કરવા રાજી નથી થતા. શહેરના શ્રમિકોની જો વાત કરી છે, ગામડામાં પછાત વિસ્તારમાં દૂરના સ્થળે કામ મળતું જ હોય છતાં તૈયાર ન થાય. કેમ? કારણ કે જાહો જલેલી ઉછર્યા હોય, હેને, મોજ શોખમાં ઉછર્યા હોય, એટલે એ લોકો શહેરમાં કામ મેળવવાનો આગ્રહ રાખે. શહેરની કેપેસિટી હોય, અને શહેરની કેપેસિટી હોય એટલે પરિણામ એવું હોય કે શહેરમાં અમુક હદ કરતા વધારે લોકોને રોજગારી ન મળે, અને એના કારણે એ લોકો શહેરમાં બેકાર બેસી રહેવાનું પસંદ કરે, ગતિશીલ થઈને સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ કામ મેળવવા માટે જાય નહીં. ઓકે, અને છેલ્લું અને 10મું કારણ છે, અને એ છે અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓ. ઓકે, તો અપૂરતી માળખાકીય સુવિધાઓ કઈ કઈ છે? તો નંબર 1 આપણને કીધું છે કે ગામડામાં, શહેરમાં જેટલી સુવિધા છે ને એટલી ગામડામાં નથી, અને ગામડામાં નથી, પરિણામ શું આવે છે? ગામડામાં ઉદ્યોગોની સ્થાપના નથી થતી, બરાબર. જો લખ્યું છે કે રસ્તા નથી, વાહન વ્યવહાર સારા નથી, ને બરાબર વીજળી નથી, શિક્ષણ નથી, આ બધી આરોગ્ય નથી, આ બધી સુવિધાઓ નથી, અને આ બધી સુવિધા નથી. આ 5 આ તમે સુવિધા જોઈ લો, સુવિધા નામે આ બધું તમને આવું જોવા મળે છે. પ્રોબ્લેમ ક્યાં છે કે આ બધી સુવિધાના અભાવે ઉદ્યોગો છે એ ઉદ્યોગો શરૂ નથી થતા ગામડામાં. કારણ કે ગામડામાં જો ફાયદો શું છે કે તમને સસ્તા શ્રમિકો મળી રહે, બરાબર ને, નીચા વેતન દરે માણસો મળી રહે, તમને મોટા કાચો માલ ફટાફટ મળી રહે, છતાં કેમ ઉદ્યોગોની સ્થાપના નથી થતી? કારણ કે બાકીની સુવિધાઓના ઠેકાણા નથી. હવે સીધી વાત છે, ગામડામાં ઉદ્યોગોની સ્થાપના નથી થતી, એટલે ગામડામાં રોજગારીની તકોનું સર્જન નથી થતું, અને પરિણામ એ આવે છે કે બેરોજગારી સતત અને સતત ઊંચી રહે છે, વધારે રહે છે. ઓકે, ઘટાડવાના ઉપાયો જોઈ લઈએ આપણે. ઓકે, તો ભારત સરકારે, યાદ રાખજો, MCQ ની અંદર આ પૂછાય છે કે કઈ યોજનામાં સરકારે બેરોજગારી ઘટાડવા માટે ધ્યાન આપવાની શરૂઆત કરી? તો 5મી યોજનામાં સરકારે છે એ બેરોજગારી ઘટાડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા, અને ત્યાર પછી દરેક યોજનામાં બેરોજગારી ઘટાડવા માટે સરકારે કામ કર્યું, પણ આપણે બધા જાણીએ છીએ ઘટી નથી. ઓકે, તો ભારત સરકાર એવું કહે છે કે વસ્તી નિયંત્રણ કરો, જન્મદર ઉપર નિયંત્રણ લાવો, મૃત્યુદર ઓલરેડી નીચો છે જ, જન્મદરને નીચો લાવો તો જન્મદર નીચો લેશો, બરાબર ને, તો ફાયદો શું થશે કે ભાઈ કામ માંગનારા લોકો આવવાના જ નથી,
ન બજેગા બાસ, ન રહે સોરી ન એવું કંઈક બોલે છે. ઓકે, ન રહેગા સાપ ઓર ના તૂટેગી લાઠી, હે ને? એટલે એવું છે, ના બચેગા બાસ ઓર ના બજેગી બાંસુરી, આવું કંઈક કહેવાય છે. પણ વસ્તીનું નિયંત્રણ કરો તો ફાયદો એ થશે કે લોકો કામ માંગનારા ઓછા આવશે, અને કામ માંગનારા લોકો ઓછા આવે તો બેરોજગારી ઓટોમેટિક ઘટી જવાની છે. બીજો અહીંયા સરકારનું એ સોલ્યુશન છે કે ભાઈ વિકાસનો દર ઊંચો લઈ જાઓ, વસ્તી નિયંત્રણ ન કરો તો કાંઈ નહીં. આપણા દેશમાં આયોજનની શરૂઆતમાં આઝાદી વખતે શરૂઆતમાં 3 થી 3.5% દરે જ વિકાસ કરતા હતા. અને બીજા બધા લોચા છે કે ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેય વિભાગો વચ્ચે એટલું કોઓર્ડિનેશન, સંકલન નથી. જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર હળી મળીને કામ નથી કરતા. એટલા માટે જો અતિશય ઝડપથી વિકાસ કરવામાં આવે, ખેતી ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે, સિંચાઈ યોજનાનો વિકાસ કરો, હરિયાળી ક્રાંતિના લાભ બધા રાજ્યોને મળે એવા પ્રયત્ન કરો તો કંઈક પોસિબલ છે કે બેરોજગારી ઘટી શકે, નહીતર ઘટવાનો કોઈ પ્રશ્ન નથી. રોજગાર લક્ષી આયોજનની વાત કરીએ તો એવું આયોજન કરવું જોઈએ કે જેથી દેશના 3 ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા, એ 3 ક્ષેત્રોની અંદર છે રોજગારીની તકો વધે. ખાસ કરીને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા નાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. ગામડામાં પશુપાલન, ડેરી ઉદ્યોગના વિકાસ ઉપર ભાર આપવો જોઈએ તો પોસિબલ છે કે બેરોજગારી ઘટી શકે. ઓકે, બેરોજગારીના કારણો 3 માર્ક્સમાં પૂછે તો 3 લખવાના મિલન. ઓકે, એટલે આ વસ્તુ છે, બરાબર. આમાં એક ઉપાય છે જે મારે તમને કહેવાનો છે. હા, ઉપાયમાં ચોથો ઉપાય છે ને રોજગાર લક્ષી શિક્ષણ. એમાં ખાસ કરવાનું છે કે સરકારે 2015માં નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો, અને એ નવી શિક્ષણ નીતિનો હેતુ ખાસ શું રાખ્યો છે કે ઉત્પાદકીય શિક્ષણનો હેતુ સરકારે નક્કી કર્યો છે. ઉત્પાદકીય શિક્ષણ, પ્રોડક્ટિવ એજ્યુકેશન, એવું શિક્ષણ કે જે મેળવવાથી કંઈક ફાયદો થાય. ઓકે, અસરકારક શિક્ષણ સાદી ભાષામાં. ખાનગી ક્ષેત્રને સાથે સરકારે જોડવાનો પ્રયત્ન કર્યો છે. મતલબ શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ ઠીંગાલાલા કઈ પ્રયત્નો થયા, સુધારો થયો નથી. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોના જરાક વિકાસની વાત કરીએ તો ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો લિજ્જત પાપડ, માછી, ખાખરા બનાવે છે, ટોપલા ટોપલી સંચા સીવે છે, તો ઓછા મૂડીરોકાણે શરૂ થઈ શકે એવા બધા નાના પાયાના ઉદ્યોગો છે. અને એનો ફાયદો એ છે મોટા ઓછા મૂડીરોકાણે શરૂ થાય, શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ ધરાવે છે, મૂડીરોકાણની આવશ્યકતા બહુ ઓછી હોય છે, અને એટલા માટે નાના પાયાના ઉદ્યોગો ઇઝ ધ બેસ્ટ. શા માટે? કારણ કે 1 કરોડનું મૂડીરોકાણ નાના પાયાના ઉદ્યોગોમાં કરો ને 1 કરોડનું મૂડીરોકાણ મોટા પાયાના ઉદ્યોગોમાં કરો, છતાં નાના પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગો કરતા 7.5 ગણી વધારે રોજગારીની તકો સર્જી શકે. સમજણ પડી? એટલે મોટા ઉદ્યોગમાં 1 માણસને કામ આપો, નાના ઉદ્યોગમાં 7.5 ને કામ આપી શકો. ઓકે, એટલે એટલો બધો ફાયદો થઈ શકે. અને બાય ધ વે, ભારત જેવો દેશ કે જ્યાં મૂડીની અછત અને શ્રમની છત છે, તો ત્યાં તો નાના ઉદ્યોગો આશીર્વાદ રૂપ કહેવાય. શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા શ્રેષ્ઠ વિકલ્પ હોય. એટલે ભારત સરકારે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી વધારે ને વધારે લોકોને રોજગારી મળી શકે. ઓકે, હાલો. નંબર 6, ત્યાર પછી આંતરમાળખાકીય સુવિધાઓ. તો આપણે હમણાં જોયું કે ઉદ્યોગો એટલા માટે ગામડામાં નહીં સ્થાપાતા કારણ કે ગામડામાં સુવિધાઓ ઓછી છે. તો જો ગામડામાં શિક્ષણ, આરોગ્ય, વીજળી, સડક એટલે રસ્તા, વ્યવસાયિક તાલીમ કેન્દ્ર, ITI, આ બધી સુવિધાઓ જો ગામડામાં વધારો તો ઉદ્યોગો છે એ ગામડામાં શરૂ થાય, ઉદ્યોગો ગામડામાં શરૂ થાય અને એના કારણે પરિણામ એ આવે કે રોજગારીની તકો વધી શકે. અલ્પેશ, આ મગજમાંથી કાઢી નાખવા, સંકુચિત વિચારો કહેવાય. નાના પાયાના ઉદ્યોગો નીચી ગુણવત્તા વાળી વસ્તુ બનાવે, એમ જ ને? એવું ન હોય બેટા. ખાખરા છે, રિલાયન્સ વાળા બનાવે તો ખાખરા બને, અને નાના પાયાના ઉદ્યોગો બનાવે તો ખાખરું બને, એવું હોય? ઓકે, ગુણવત્તા કાંઈ ન ઘટે, બધું વધે, બધું મેનેજ કરી શકાય. ઓકે, પણ એ અત્યારે ડિસ્કશન અત્યારે સમય નથી અલ્પેશ, હે ને? ફોન કરી લેજે મને. 7મું છે 2 માર્ક્સમાં, અથવા સોરી 3 માર્ક્સમાં, ખાસમ ખાસ છે, જરાક સમજી લઈએ. 1966માં હરિયાળી ક્રાંતિ ભારતમાં થઈ હતી, અને ભારતમાં પ્રોબ્લેમ એ છે, કીધું એમ કે અનિયમિત વરસાદ, સિંચાઈ છે, એટલે પ્રચ્છન્ન અને મોસમી બેકારી છે. આવા બેકારીની સમસ્યા હલ કરવી છે, આપણે સોલ્વ કરવી છે. શું કરી શકાય એના માટે? તો હરિયાળી ક્રાંતિ ઝડપથી કરવી જોઈએ, અલગ અલગ રાજ્યોમાં એનો ફેલાવો કરવો જોઈએ. એક બહુ સરસ મજાના વ્યક્તિ છે, અને એમણે એવું કીધું છે કે ભાઈ PC મહાલનો બી સરસ મજાના વ્યક્તિ, એમણે કીધું છે કે ખેતીમાં અને ઉદ્યોગમાં એક સરખું મૂડીરોકાણ કરો, 1 કરોડનું. બરાબર? તો જો ખેતી મૂડીરોકાણ 1 કરોડનું કરો તો 40,000 લોકોને રોજગારી આપ્યું, 5.7% ઉત્પાદનમાં વધારો થાય. અને સેમ રૂપિયા ઉદ્યોગમાં રોકો તો માત્ર 500 જણાને કામ આપી શકો, અને રોજગારીમાં 1.4% દરે જ વધારો થાય. એટલે બેઝિકલી કમ્પેરિઝન કરવાથી ખબર પડી જાય કે ખેતી ક્ષેત્ર વધારે રોજગારી આપનારું ક્ષેત્ર છે. તો ખેતી ક્ષેત્રમાં પ્રયત્ન કરશો તો શ્યોરલી
કામ થશે. હરિયાળી ક્રાંતિના ઘટકો છે બિયારણ, ખાતર, દવા, પાણી, ટેકનોલોજી, સિંચાઈ. તો આ બધું જે જો ખેતીમાં વધારે ને વધારે નાખવામાં આવે, આપવામાં આવે તો શ્યોરલી બેરોજગારીમાં તમે ઘટાડો કરી શકો છો. બેરોજગારી ઘટી શકે છે, બિલકુલ ઘટી શકે, કેમ ન ઘટી શકે. ઓકે, તો આ બધી યોજનાઓના નામ છે. એક્ઝેક્ટલી મારે જે તમને સમજાવી છે મનરેગા યોજના 3 માર્ક્સની અંદર ખાસમ ખાસા પૂછાય છે. કરજો પાકી કરજો, સમજવાનું ઓછું પણ ફેક્ટ્સ બહુ બધા છે. ક્યારે શરૂ થઈ તો કે ફેબ્રુઆરી 2006 માં, પછી 2 ઓક્ટોબર 2009 માં નરેગાનું નામ મહાત્મા ગાંધી નામ જોડી મનરેગા કરવામાં આવ્યું. બરાબર, મનરેગાને સફળ બનાવવા 2 ફેબ્રુઆરીના દિવસને સરકાર રોજગાર દિવસ તરીકે મનાવે છે. શું લેવા સરકારે શરૂ કરી? ગામડામાં રહેતા ગરીબ પરિવાર છે એમાંથી ઓછામાં ઓછા 1 જણને 100 દિવસની રોજગારી પૂરી પાડવાની. મહિલાઓ માટે 1/3 રોજગારી મનરેગા યોજનામાં અનામત રાખવામાં આવે છે. એ બહુ મોટી વાત છે, વિશેષતા છે. મહેનતાણું ક્યારે મળે? તો જ્યારે માણસ કામ કરી રહે, શ્રમિક કામ કરી રહે, એના 7 દિવસની અંદર એને છે મહેનતાણું આપવામાં આવે છે. ક્યાં એને કામ આપવામાં આવે? તો એ જ્યાં રહેતો હોય એના નિવાસ સ્થાનેથી 5 કિલોમીટરના અંદર જ એને કામ આપવામાં આવે. જો એના કરતા દૂર રોજગારી આપવામાં આવે તો 10% એને વધારે વેતન ચૂકવવામાં આવે છે. શું આપવામાં આવે માણસને? તો શ્રમિકને જોબ કાર્ડ આપવામાં આવે જેની મુદત 5 વર્ષની હોય છે. શ્રમ કાર્ડ આપ્યાના 15 દિવસમાં સરકાર જો કામ ન આપી શકે તો સરકારે એક રકમ નક્કી કરી હોય, રકમ એને ચૂકવે વળતર તરીકે. તો આ રીતે છે મનરેગા યોજના સરકારે શરૂ કરેલી 2006 માં નરેગા તરીકે, પછી મનરેગા થઈ ગઈ 2009 માં. બીજી યોજના છે પ્રધાનમંત્રી દીનદયાળ ઉપાધ્યાય શ્રમયોજિત યોજના. ક્યારે શરૂ થઈ? 16 ઓક્ટોબર 2014 ના રોજ. કોના માટે શરૂ થઈ? અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા કારીગરો માટે એમના વીમાની સેવા પૂરી પાડવા. ઓકે, તો એ સ્વાસ્થ્ય અને સુરક્ષા, અને સ્વાસ્થ્ય તો આરોગ્ય અને સુરક્ષામાં વીમો. બરાબર, તો ગરીબીમાં છે એટલે આમાં ડિટેલમાં એટલું નહીં ઘૂસીએ, ખાલી એટલું યાદ રાખજો 16 ઓક્ટોબર 2014 ના રોજ શરૂ થઈ. ઓકે, ગ્રામ જ્યોતિ યોજના, આ જરાક કામની વસ્તુ છે. આ યોજના કોના સ્થાને શરૂ થઈ હતી? તો ગ્રામ વિદ્યુતીકરણ નામની યોજના હતી. કઈ? ગ્રામ વિદ્યુતીકરણ યોજના. એના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી. હવે એના સ્થાને યોજના શરૂ કરવામાં આવી. શું લેવા? કે ગામડામાં 24 કલાક અને 7 દિવસ વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ યોજના બહુ સરસ મજાની છે, નાની છે પણ કામની છે. ગ્રામીણ કૌશલ્ય યોજના, આમાં બહુ બધા લોચા મારે છે, 2 માર્ક્સમાં પૂછાય છે ઘણી બધી વાર. ક્યારે શરૂ થઈ? 25 સપ્ટેમ્બર 2014. તો ઓકે, પણ ઉદ્દેશ્ય શું હતો? 18 થી 35 વર્ષના યુવાનોને કૌશલ્યની તાલીમ આપવાનો, રોજગારી આપવાનો. એટલે 18 થી 35 મિક્સ ન થઈ જાય, જોજો, કારણ કે સક્રિય શ્રમનો પુરવઠો 15 થી 64 છે. સંપૂર્ણ બેકારી જોવા મળે છે 15 થી 25 માં. અને અહીંયા ઉદ્દેશ્ય શું છે? 18 થી 35. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લી યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, PMKSY. ક્યારે શરૂ થઈ? 1 જુલાઈ 2015. શું હેતુ હતો? હર ખેત કો પાણી. બહુ બધી વાર પૂછાય છે MCQ માં. હર ખેત કો પાણી એટલે શું છે? ખેતી ક્ષેત્રમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે આ યોજના છે એ આપવામાં નહીં પણ શરૂ કરવામાં આવી, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ઓકે, તો અહીંયા 6થું ચેપ્ટર આપણે રિવાઇઝ કર્યું છે. આઈ એમ શ્યોર તમને કઈ પ્રશ્ન હશે, પ્રશ્ન હોય તો WhatsApp ની અંદર મને પૂછી શકો છો. જેટલાનું હું જવાબ ફ્રી પડું છું એમ બધાને ઓલમોસ્ટ આપતો જાઉં છું. ઓકે, એટલે જેનો કોઈ સવાલ હોય WhatsApp ની અંદર મને પૂછી શકો છો. મળીએ આવતીકાલે વળી પાછા એક નવા ચેપ્ટરનું રિવિઝન લઈને. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યા.